ભાજપાના પદ્માનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબહેને દક્ષિણ પૂર્વના તીર્થસ્થાનોની યાત્રા કરી પરત ફરતા વડોદરા રેલવે સ્ટેશને ટૂંકું રોકાણ કર્યું હતું। ભાજપાના પદ્માનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબહેન તીર્થધામોની યાત્રા કરી રેલવે માર્ગે પરત વતન જઈ રહ્યા હતા, ત્યારે વડોદરા રેલવે સ્ટેશને યાત્રી સ્પેશિયલ ટ્રેને ગુરુવારે રાત્રે રોકાણ કરતા મીડિયા સાથે વાતચીતમાં જશોદાબહેને મોદી વડાપ્રધાન બનનાર હોય આનંદની લાગણી સાથે યાત્રાની સફળતા સાથે પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી। અમને ખૂબ જ આનંદ થયો। રાખી જઈએ કે કેવું પણ એમના કાર્યમાં આગળ વધી જ પ્રાર્થના। તો યાત્રાના આયોજક રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો હોવાના સમાચાર મળતા ટ્રેનમાં જ યાત્રીઓએ રાસ ગરબા સાથે વિજયોત્સવ મનાવ્યાનું જણાવ્યું હતું। આ યાત્રા જે છે અમે સતત 7 વર્ષથી આ રીતે કરીએ છીએ અને આ યાત્રામાં માંડલ જેતરોજ વિરમગામ પંથક એ પંથકના સૌ યાત્રિકો આખા ગુજરાતમાંથી એ રીતે જોડાય છે અને ભારતના સભી તીર્થની અંદર જઈને ભગવાનના દર્શન કરીને ભારતના કલ્યાણની ભાવના બધા જ પ્રગટ કરે છે। આ વખતે સતત 7મા વર્ષે યાત્રા 8/5 વિરમગામથી નીકળી સ્પેશિયલ ટ્રેન દ્વારા અને એના મુખ્ય યજમાન લાખાભાઈ ભરવાડ છે। આ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પ્રેરિત યાત્રામાં અમે નીકળ્યા દિવસથી સંકલ્પ બધા યાત્રિકો કરતા હતા કે ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરાજમાન થાય અને અમને તિરુપતિ દર્શન કરતાની સાથે એ વાતની જાણકારી પણ મળી ગઈ। વિજય ઉત્સવ પણ અમે ત્યાં આગળ મનાવ્યો અને બધા જ યાત્રિકોએ ભારતીય પરંપરામાં ગુજરાતની પરંપરા જે આગવી પરંપરા ગરબા આદિથી એ ઉત્સવને અમે મનાવ્યો। અમારી સાથે રહેલ બહેનને મળવા માટેની કોશિશ કરી પણ અમે ત્યાં આગળ કોઈને આ વાતની જાણ થવા દીધી નહોતી। આજે રાત્રિના સમયે અહીંયા આગળ 12:39 જયારે આ જાહેરાત થઈ છે ત્યારે અને 26મીએ વડાપ્રધાન પદે જયારે બિરાજમાન નરેન્દ્રભાઈ થશે ત્યારે નક્કી છે કે ભારતને સુશાસન મળશે, રામ રાજ્યની ફરી એકવાર સ્થાપના થશે અને વડોદરા એમના મત વિસ્તારમાં પ્રેસ આવ્યું છે ત્યારે એમ કહીએ છીએ કે બધા જ યાત્રિકોનો શુભ સંકલ્પ જે હતો એ સિદ્ધ થશે। એને બાધા યાત્રામાં અમને જાણવા અનુસાર ગંગાસાગર આદિ રામેશ્વર આદિ જવાની જે કંઈ બાધા હતી એટલે એમને પોતે સંકલ્પ કરેલા। બાધા તો શું નિયમ એવો કરેલો, બાધા તો વાંધા હોય તો રાખવાની હોય, પણ આવો એક પૂર્ણ સંકલ્પ હતો કે યાત્રાએ નીકળો અને યાત્રાએ પરમાત્માના દર્શન કરતા કરતા પ્રાર્થના કરું જેથી કરીને ભારતને સુશાસન મળે એટલે માટે ભારતનો લાલ ગાદી પર બિરાજમાન થાય। અને બેનને અતિ હર્ષજ હોય આપે મળતાની સાથે જોયું હશે પણ બહુ સરળ છે અને ભાવ વિભોર છે એટલે એ કંઈ બોલી શકે એમ।